અમરેલી શહેરમાં લાંબા સમય બાદ મેળાનું આયોજન થતાં અમરેલીવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી શહેરમાં લાંબા સમય બાદ ફોરવર્ડના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રજવાડી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે। જેમાં મેળામાં અવનવી થ્રિલિંગ રાઇડ્સ, બાળકો માટે નાની રાઇડ્સ, નાસ્તાના સ્ટોલ, રમકડા અને ખાણીપીણીના બજાર જેવા અનેક આકર્ષક સ્ટોલ અમરેલીવાસીઓને મનગમતી મજા આપી રહ્યા છે। આયોજકોએ જણાવ્યા મુજબ સરકારની નવી SOP અનુસાર તમામ ગાઈડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે, જેથી જનતા નિર્ભય રીતે મેળાનો આનંદ માણી શકે। અને ખાસ વાત તો એ છે કે ટિકિટનો દર માત્ર 50 રૂપિયા જ છે, તેમજ કોઈપણ પ્રકારના વધારાના ચાર્જિસ લેવામાં આવતા નથી, જેના કારણે પબ્લિક આયોજકોની પારદર્શકતા અને વ્યવસ્થાનું ખૂબ વખાણ કરી રહી છે। મેળાની સુરક્ષા માટે ફાયર સેફટીની વ્યવસ્થા, 2 ગેટ દ્વારા એન્ટ્રી અને એક્ઝિટ ફાયર વાહન સરળતાથી અંદર આવી શકે તેવી સુગમ વ્યવસ્થા, બેસી શકે તે માટે કાર્પેટ અને રાઇડ્સમાં કોણ બેસી શકે કોણ નહીં, રાઇડ્સમાં બેસતી વખતે શું નિયમોનું પાલન કરવું તેના બોર્ડ પર લગાવવામાં આવ્યા છે। ગ્રાઉન્ડમાં સ્વચ્છતા માટે કચરાપેટીઓ, CCTV કેમેરા, પાર્કિંગ તથા સિક્યોરિટીની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। લાંબા સમય બાદ મળેલા મેળાને અમરેલીની જનતાએ ઉત્સાહિત કરી દીધી છે અને રાઇડ્સ તથા સ્ટોલ પર પણ માનવ મહેરામણ ઉમટી પડતા શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે। નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી સૌએ મોજ મસ્તી કરીને આયોજકોની વખાણના વર્ષા કર્યા છે। આવીએ છીએ અમરેલીની જનતાને 2 વર્ષ પછી આ મોકો મળ્યો છે, બહુ મજા આવી બાળકોને અને બધાને। આયોજકનું કામકાજ બહુ ઠીક છે। હું અમરેલીથી આવું છું અને આ 2 વર્ષથી તો મેળો થયો જ નથી, પણ અમને અત્યારે મેળામાં આ વર્ષમાં બહુ મજા આવી છે। પછી મતલબમાં હોડકી છે, અત્યારે હું 3 થી 4 વાર એકને જ જગ્યાએ બેહું છું। અમરેલીના આ ફોરવર્ડ ગ્રાઉન્ડમાં 2 વર્ષ બાદ આ રજવાડી મેળો આવ્યો છે। મને આ મેળામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને આયોજકો દ્વારા આ મેળામાં ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। રાઇડ્સો ઉપર સરસ સૂચનાઓ લખવામાં આવી છે અને બેસવા માટે પણ સરસ કાર્પેટની વ્યવસ્થા કરવામાં આવી છે। 2 વર્ષ પછી અત્યારે મેળો આવ્યો છે, આનંદ બહુ જ વાત જવા દેવો છે આનંદ, એટલા માટે કાંક અલગ જ મજા છે। અમે અમરેલીમાં સૌપ્રથમ વખત આયોજન કર્યું છે રજવાડી ઉત્સવ મેળા દ્વારા અને મારું નામ વિવેકસિંહ સિંધવ છે અને અમે 31 ડિસેમ્બર સુધીનું આ આયોજન કરેલ છે। સરકારની તમામ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે છે, નવી SOP પ્રમાણે તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે। હવે મેળાની તો તમે વાત જ જવા દો, અમારે અજાણ્યાને અમે રોજ ડેઈલી આવીએ છીએ અને ચકડોળમાં બધી રાઇડ્સમાં બેસીએ છીએ અને હમણાં પછી 2 દિવસમાં આઈસ્ક્રીમના કોનનું આવ્યું છે, એને મેં વિડીયો મૂક્યા છે, બહુ મજા આવે છે। પછી એક દિલવાળી રાઇડ છે, પછી ઓલા નાના બાળકો માટે, પછી ટૂંકમાં બહુ સારામાં સારી વસ્તુ છે અને મેળામાં આયોજન બહુ સારું છે। આપણે જે પાથરવાનું બેસવા નાના બાળકો માટે, બૈરા માટે, જે બધા માટે બેસવાની બહુ સારી વ્યવસ્થા છે અને સ્ટોલવાળાને બહુ સારો સપોર્ટ અને બધી રીતે બેસ્ટ વસ્તુ છે। અમરેલીથી આવીએ છીએ અને 2 વર્ષ પછી અમરેલીમાં રજવાડી મેળો આવ્યો છે, તમને બહુ જ મજા આવે છે અને અહીંયા બધી ફેસિલિટી સારી છે, બધી નવી રાઇડ્સ છે, પેલા આયોજકોનું કામ પણ સારું છે, બેસવા માટે છે, કાર્પેટ પાથરેલા છે, બધી રાઇડ્સો અલગ છે, નવા સ્ટોલ છે, ખાણીપીણીના સરસ સ્ટોલ છે, બહુ જ મજા આવ્યું છે। આજે બહુ જ મજા આવી હતી મેળામાં। અમે લોકો રજવાડી મેળા અમરેલી ખાતે અહીંયા મેળો સરસ આનંદદાયી છે અને ચકડોળની મજા ને મસ્તી અમારી બહુ જ ધૂમધામ મસ્તી કરી। ચકડોળમાં પણ લાઇટિંગ ને એવું બધું બહુ જ સરસ છે ને ખૂબ આનંદ આવ્યો। સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।